બનાસકાંઠાના પેસેન્જરોએ વિવિધ માંગોને લઈને રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર અને રેલી સાથે પેસેન્જરોએ વિવિધ માંગો મામલે આવેદનપત્ર આપ્યું છે। 8મો પગાર પંચ લાગુ કરવા તેમજ પેસેન્જર વેલિડેશન કાયદાને રદ કરવા સહિત વિવિધ માંગણીઓ પૂરી કરવાની માંગ કરી છે। જેકે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। 25/3/2025 રોજ સરકારશ્રીએ પાછલા બારણે સંસદમાંથી કાળો કાયદો પેન્શન વેલિડેશન એક્ટ મંજૂર કર્યો। એ પેન્શન વેલિડેશન એક્ટમાં એવી જોગવાઈ છે કે 2026 પહેલાંના પેન્શનરો ને 2026 પછીના જે પેન્શનરોને જે જોગવાઈનો લાભ મળે એ ન આપી શકે સરકાર, એવી સરકારે સત્તા લીધી છે। એટલે ભવિષ્યમાં ગમે ત્યારે એ અમને જે જૂના પેન્શનરો છે એને એ લાભોથી વંચિત રાખવાની શક્યતા છે। એટલે આ કાળો કાયદો રદ કરવા માટે 1 વર્ષ પૂરું થતાં અમે ફરી રજૂઆત કરવા આવ્યા છીએ। વેલિડેશન એક્ટ રદ કરવાનું, જૂની પેન્શન યોજના ચાલુ કરવાનું, 8મો પગાર પંચ લાગુ કરવાનું, 18 મહિનાનું અમારે જે ડીએ બાકી છે એ ડીએ આપે એવી અમારી માગણી છે। રાજેન્દ્ર એમ જાની, ઉપપ્રમુખ બનાસકાંઠા પેન્શન એસોસિએશન। અમારે આજે સરકારે ગયા વર્ષે વેલિડેશન એક્ટ સંસદમાં પસાર કર્યો, એના વિરોધમાં આજે અમે કાળો દિવસ ઉજવવા માટે કલેક્ટર ઓફિસે આવેદન આપવા આવ્યા છીએ। બીજી પણ અમારી અન્ય માગણીઓ છે। 8મું પગાર પંચ, 10-20-30નો લાભ, જૂની પેન્શન યોજના તેમજ 36ના જે ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર છે તે પણ સરકારે આપેલ નથી। એના વિરોધમાં આજે અમે આ રેલી સ્વરૂપે અહીંયા આવી અને કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે। હરિભાઈ ડી મગરવાડિયા।